અમે એવી જગ્યાએ જઈએ છીએ જ્યાં રૂપિયાનો ખર્ચો ન થાય. એટલે આપણે બધા રખડતા હોત. હવે વલ્લભે હાથ પકડો અને આપણને ઠાકોરજી પધરાવી દીધા. આપણે એકેયના મેમ્બર થયા. ઇવન તો મારું ગવર્મેન્ટનું છે ને એમાંય આ લોકો એમ કહે. મેં કીધું ના, બધા સમજી ગયા કે આ તો દાદા રેંગા જ, કોઈનું માનશે નહીં. મારા ઓલા પેન્શન એસોસિએશનમાં હું નથી. એવો ટાઈમ જ ક્યાં છે આપણી પાસે? તો વાત આ છોકરાને કરીએ છીએ. એ બેઠો તો એના મનમાં ઓલી જ વ્યથા. હમણાં ગુરુદેવ કહેશે કેમ ચાલુ ઓલાએ વાત કરતો તો એના નિયમ નથી ખબર. ગુરુદેવે કીધું સાંભળ, તું ક્યારનું મનમાં વ્યથા અનુભવસ ને કે તને વાત કરતા જોયો એટલે આગળ બેસે. ના બેટા, એવું નથી. પાછળ બેઠો તો પણ તારા મોઢા ઉપર તેજ જોયું, અને જે પ્રશ્ન પૂછતો હતો એમાં તને આમ જવાબ દેવાનું મન થતું હતું. પણ પહેલો દિવસ હતો એટલે તું વ્યથામાં હતો કે બોલું કે ના બોલું. તું આગળ આવ્યો તો જે પ્રશ્ન પૂછ્યા એના જવાબ દીધા તે તો તારા મનમાંથી આ આશ્રમનો, આ શિષ્યનો અને ખાસ મારા તરફની બીક જતી રહી, ડર જતો રહ્યો. ગુરુદેવના ચરણ પકડી લીધા. ત્યારે કોઈ સાયકોલોજી નહોતી. અત્યારે તો સાયકોલોજી લોકો ભણે ને ફેસ રીડિંગ કરે, તમારા આમ ને તેમ ને ફલાણું. ત્યારે અંદરનો અંતરાત્મા હતો ને એ સાયકોલોજી હતી. ગુરુદેવ જેવું કહેતા ને એવું આચરણ કરતા હતા, એટલે ઇફેક્ટ થતી હતી. ઉપદેશની અસર તો જ થાય જો એ ઉપદેશ તમે તમારા જીવનમાં ઉતારતા હો. એક ગુરુદેવે કીધું કે મા બાપની સેવા કરવી જોઈએ. આપણા 68 તીરથ એમાં છે. તો 2-4 છોકરા ઊભા થઈને કહ્યું, ગુરુદેવ 1 મિનિટ. અમે તો બધા અમારા મા બાપ ભેગા રહીએ છીએ. આપ 9 ભાઈઓ છો, તો એ આપણા મા બાપને કેમ આપ રાખતા નથી? ગુરુદેવે કીધું ગેટ આઉટ. સાચું સહન કરી શક્યા નહીં. કેમ તમારી ઉપદેશની અસર નથી થતી? બોલવાનું જુદું છે અને તમારું આચરણ જુદું છે. હાથીના દાંત દેખાડવાના જુદા અને ચાવવાના જુદા. ત્યારે ગુરુદેવે કહ્યું, સાંભળ, તું તો 1 વર્ષમાં અહીંથી બહાર નીકળી જઈશ, તને મેં માપી લીધો. ગુરુદેવ ભલે 1 વર્ષમાં હું, પણ મારે આપને છોડીને નથી જવું 5 વર્ષ. મારે આપણું સાનિધ્ય જોઈએ છે, મારે આપણું સન્મુખતા જોઈએ છે, મારે આપની પાસે રહેવું છે, મારે આપના પડછાયામાં પનપવું છે, મારે આપની સેવા કરવી છે. હવે આશ્રમમાં જે રાજાનો કુંવર હોય, દીવાનનો હોય, સીટ નહીં, એ થોડા મારા જેવા દાંડ જ હોય. એટલે વારા આવે ને ત્યારે એનો વાળવાનો વારો હોય એટલે જોવા જેવું હોય. જે બધા જ સરસ વાળતા હોય કે બગીચામાંથી કચરો, એવું એ ના કરે. એ જુએ કે આને આ ગમતું નથી કામ, એટલે પોતાને જે આપ્યું હોય ને છોકરાને, એ પછી ઓલાનું કરે કે હું બગીચો વાળી દઉં છું, રહેવા દે. ગુરુદેવ બધું જુએ. 2 વર્ષ પછી ગુરુદેવે નક્કી કર્યું કે હવે મારે મારા જ સમાધિની અંદર જ ભગવત નામ લેવું છે. હવે દેહથી હું નબળો પડી ગયો છું. હવે પૂરો સમય હું આ લોકોને આપી શકતો નથી. આણે મારી પાસેથી બધું જ્ઞાન મેળવી લીધું છે.
એટલે એણે એકવાર રાત્રે કહ્યું, ચરણ ચાપતો હતો, મારી ઈચ્છા એવી છે કે હવે દિવાળી જાય એટલે લાભ પાંચમે તું મારી જગ્યાએ બેસ અને હું આશ્રમમાં એક રૂમ છે ત્યાં મારી રીતે ભગવત નામ લઉં. હવે હું અહીંયા બહાર આવી શકતો નથી. હવે મારાથી ને ટાઈમે નવાતું નથી, ટાઈમે ખવાતું નથી. હવે મારે ઉપર જવાનો સમય નજીક આવ્યો છે. ઓલા એ જવાબ આપ્યો એ બધાએ સાંભળવા જેવો છે. ગુરુદેવ, હું બધું આપની પાસે જ શીખ્યો, પણ આપ બિરાજતા હતા ને એની મારા ઉપર અસર હતી. તો કે તું જાણે છે હવે હું તો બેસી શકતો નથી, બેઠો હો ને જોકો આવે ને પડી જાઉં છું. એ કે એક વિનંતી કરી શકું, આપના જેવું સ્ટેચ્યુ બનાવું ને સ્ટેચ્યુ અહીં પધરાવી દઉં અને હું ભણાવું ને ત્યારે ઓન બિહાફ હું આપના વતી ભણાવું, હું નહીં. ગુરુદેવ કે બસ આવો એક શિષ્ય મળી ગયો ને મારો જીવન સફળ થઈ ગયો. અને એવું સ્ટેચ્યુ બનાવીને ત્યાં પધરાવ્યું. કોઈ એડમિશનમાં કે આવે, ગુરુદેવની આજ્ઞા લઈ લો પછી કહો. ગુરુદેવ પાસે બેસે, વાતો કરે, નેત્ર સામું જુએ અને એને એવા દર્શન થાય કે નેત્રથી હા પાડે છે કે ના પાડે છે, એ પ્રમાણે એડમિશન આપે. ગુરુદેવે એ જ કહ્યું કે કોઈ એને રોરો એક જ હોય, બાકી સાચા હીરા ગણાય હોય. બસ મારું જીવન સફળ થઈ ગયું કે મારી પાછળ પણ તું મારા સિદ્ધાંતો પ્રમાણે ચાલીશ. તો પહેલાં આવા ગુરુકુળો હતા, આવા ગુરુ હતા અને આવા શિષ્ય હતા. અત્યારે બધાને પ્રશંસા જોઈએ છે, બધાને આગળ આવી જવું છે. આવા ગુરુ હોય તો તમારો બેડો પાર થઈ જાય. બોલો વલ્લભાધીશ કી. વ્રજ વિહાર. નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. વ્રજ વિહાર. નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આવું. મૂળ ઘર કયું? વ્રજ. આવ્યા ક્યાંથી? વ્રજમાં. જવાનું ક્યાં? તો વારંવાર જાય ને તો હેવાયા થઈ જાય. પછી ઠાકોરજીને શ્રમ ન પડે, જાય એટલે ખબર જ હોય. એટલે પ્રભુ કહેવત, તું તો વારંવાર આવતી હતી, હાથ પકડીને બધી આપણને, પણ આપણે જઈએ જ નહીં. અમે એકવાર જોઈ આવ્યા છીએ. વ્રજને જાવું અને વ્રજને માણવું ને વ્રજને જાણવું એ જુદી વસ્તુ છે. હવે માનો કે આપણે કુંભનદાસના ખેતરે ગયા હતા, લગભગ 3-4 વર્ષ થયા. હમણાં એ ફોટા તમે બતાવ્યા એટલે મને યાદ આવ્યું. તો સામાન્ય રીતે જઈએ એટલે ત્યાં દર્શન કરીને આવતા. હવે આપણે કૂવાના દર્શન કર્યા, ત્યાં કુંભનદાસની સમાધિ છે એ જોઈ. ત્યાં ઓલા બધા ગાય દોતા હતા. તો આપણે પૂછ્યું ક્યાંય ખાટલા ઉપર બેસીએ? ત્યાં તો 10 ખાટલા પાથરી દીધા, કારણ કે આપણે લગભગ 35 હતા ને. ત્યાં છોકરાઓ આવ્યા, માય ચોકલેટ. મેં કીધું આવી જાઓ. મેં કીધું ચલો વ્રજ ભાષામાં ડાન્સ કરો. અને છોકરીઓએ તો જે રાધિકા ગોરી છે, બિરજ કી છોરી છે,
मैया करा दे मेरो बा, तेरे मुखड़े के चार चंदा का, एवा बधाय तो एણે તો મસ્ત ગાયા. એટલે બધાને પછી 10-10 રૂપિયા ને બિસ્કિટ ને આપ્યું. ત્યાં ઓલા ખુલ્લું હતું, ત્યાંથી ને ઓલા બેન આવ્યા. અમે ચાય પીએ ગઈ ક્યાં? मैं तो मैं अकेली नहीं है, पैती से. हाँ सबकी बनाऊँ, लेकिन चूल्हे पे बनाऊंगी. मैं तो हमको चूल्हे की ही चाहिए. देख गैया को दो लो, ठाकुर को धराओ गैया वाला दूध. मैं तो हमारे ठाकुर भी है. ला 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 मैया. આપણા જાંપીજી લઈ ગયા. ઠાકોર જ્યારે પધરાવ્યા, ગયાવાળું દૂધ પાઈ દીધું સેન ભોગનું. અને જે એણે ચૂલા ઉપર ચા બનાવી, હજી આપણે બધા યાદ કરીએ છીએ. પછી એણે કીધું કે તમે અહીંયા બેસો, હવે અમારા ઘરવાળા બધા ખેતરેથી આવશે એટલે રોટલા બને. तो हमें भी रोटी खिला दे. ओ व्रजवासी का खाएगी क्या? મેં કીધું હા. અને જે એણે બટેકા ને શેનું શાક હતું, કોબીજ કે કોબીજ, બટેકા અને કોબીજનું ટમેટા નાખીને જે શાક બનાવ્યું ચૂલા ઉપર, અને આટલો મોટો રોટલો, પાલીના બેન જોઈ તો લે, અને ઉપર ઘી મસ્ત લગાડ્યું, અને તાળીમાં બધાને દૂધ. મેં તો આટલા બધાને નહીં પહોંચે. પછી વાડકા લઈ આવી, બધાને વાડકામાં દૂધ. આપણે બધાએ કટકો, ચોથ્યું રોટલો, શાક અને દૂધ. બધાય બોલી ન શકે એવો અહોભાવ થઈ ગયો કે આ વ્રજવાસીના ઘરનું, અને ચૂલે બનાવતા જાય ને આપણને દેતા જાય. પછી માએ કીધું, અમ્માને કીધું, એની વાતો કરો ને કાંઈક વ્રજની તમે. એ કે દેખ બેટિયા, એક આંખ નહીં હે. બધા એમ કે દીકરાઓ કે શેરમાં જાઓ જ, તો એને કીર્તન મોઢા હતા, વ્રજત જ અનત ન જાઓ. અહીંયા આખા દિવસમાં એક બટકો રોટલો આપશે ને તો મારે અહીંયા રહેવું છે, મારા વ્રજ છોડીને ક્યાંય ન જાઓ. અને પછીની વહુએ જે લગ્નમાં કરે એ ડાન્સ કર્યા માથે ઓઢીને. વ્રજની સંસ્કૃતિને માણી આપણે બધાએ. આપણે જઈએ છીએ ને, આપણે બધાને ઉતાવળ બહુ હોય. અહીંયા દર્શન કરી લીધા, અહીંયા દર્શન, લે તમે અહીંયા જઈ આવ્યા, હું તો રહી ગઈ. ના, એવું નહીં. જ્યાં જઈએ ને ત્યાં ભલે ને એક, જો દર વખતે જઈએ છીએ ને તો બધે કાંઈ માનો કે નથી જવાનું, પણ જ્યાં જઈએ ને ત્યાં 2-3 કલાક માણો. એ તમે બધી વસ્તુને જુઓ, તમે મહેસૂસ કરો કે ઠાકોરજી આજે પણ વ્રજવાસી પાસે છે. વલ્લભ વ્રજવાસી મેરે જીવન પ્રાણ, વાકો કદી ન વિસારો મોહે નંદ બાવા ક્યાં. વ્રજવાસીને મોસ્ટલી બહાર જવું નહીં ગમે. આપણે આન્યોર ગયા હતા, ત્યાં મુખિયાજીએ સરસ આપણને સત્સંગ કરાવ્યો, આપણે મૂક્યો હતો. અને ઓલા બા હતા, કેવા કીર્તન ગાતા હતા. મુખિયાજી કે અમે સવારે 4 વાગે, કદાચ શિયાળામાં 5-10 મિનિટ વહેલા મોડું થાય, પણ इला बहन ये मैया तो 4 बजे, कितनी भी ठंडी हो, कितनी भी बारिश हो, कुछ भी हो जाए, ये यहाँ आके बुहारी करेगी करेगी और करेगी. ठाकुर की कृपा कितनी है, सब जगह बुहारी करके वो थोड़ी मुंह में पधरा के अपने घर पे जाए. એટલે નીકળ્યા એટલે મેં કીધું, બા તમારું ઘર ક્યાં છે? મેં તેરા ઘર, સારા વ્રજ મેરા ઘર હે. એનું બોલવાનું પછી ખબર પડી કે એનું ઘર આપણું બાથરૂમ હોય એવડું હતું. એનો દીકરો લીલામ પહોંચી ગયો હતો, બા એકલા રહેતા હતા. ઘર જોયું એટલે મેં કીધું, ચલો અમારી ભેગા અમદાવાદ.
તું છોડ કે આ જા ને ઇધર, यहाँ दोनों રહે. અરે તારે તમારી ભલી થાય. એનું એટલી જગ્યા હતી ને, એને વાલી હતી, મને વ્રજ છોડીને મારે ક્યાંય નથી જવું, કરોડ રૂપિયા આપે તો એ લોકો પાસે વ્રજની સંસ્કૃતિને માણવાની, જાણવાની. તમે ઠાકોરજી પાસે પહોંચી ગયા હોય એને એવું લાગે. એણે જે બધા વ્રજ ભાષામાં ગાયા એમાં ઠાકોરજીને આટલી ગાળો દીધી કે તું મોટો સુબેદાર હોય ને તો તાર ઘરે. આ નંદ બાબા આટલા ભોળા, મુખી, બધાનું ધ્યાન રાખવાવાળા, અને બિચારાને ઘરે આવો ચોર દીકરો પાયકો કરે હું પોતાની વેદના. આવા તો એણે ભજન ગાયા, કીર્તન ગાયા, ધોળ ગાયા. આયા મોટે સુબેદાર બન કે છડીયું લે કે અરે વ્રજવાસીઓ દઈ શકે, એને જેમ કરવું એમ કરે. એકવાર ગિરિરાજીમાં સાવરણાથી નીચે આમ કરતા હતા, એટલે એક બેન દોઢા થયા મારી જેવા વર્ષો પહેલાં. એ કે ગિરિરાજ બહુ નામ ન કરો. ઓલા આમ કરીને કે એ સુન મૈયા, એ હમારો હે, हम जो चाहे वो करेंगे, वो कुछ नहीं बोलेगा. वाको पूछ यहाँ से जानो है, नहीं जाएगो. और हमको पूछ, वाको छोड़ के हम जाएंगे, हम भी नहीं जाएंगे. हमारो है एમાં તો એણે જે આમ હુંકારો કર્યો. વ્રજવાસી ના વશમાં આજે પણ ઠાકોરજી છે. સવાર ઓલા બેડું ભરીને બેન આવે, ખબર છે આપણે 5, 5:30 સવાર આરતીમાં. એ કે એક બી દિવસ પડે ને તો મન વ્યગ્ર થાય. આ સવારમાં ગમે એવી ઠંડી હોય કે ગમે એવો વરસાદ, એ જળનું બેડું ભરી આવે. એ પૂછતા હું ભૂલી ગઈ ક્યાંથી ભરી આવે છે. મારે કહેવાનો આશય છે કે વ્રજવાસી પ્રભુને ગાળોમાં પ્રેમ દે. વ્રજવાસીઓને બોલવાની હોય, આપણને એમ થાય ઝઘડે છે. અમે એક જણના લગ્નમાં ગયા હતા,